નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ ભાગ 5 ની શરૂઆત કરીએ છીએ. પ્રવૃત્તિ 5.4નો ત્રીજા પ્રશ્નથી. તો પ્રશ્ન નંબર 3 એનો કે સમૂહ 1ના તત્વોની ઇલેક્ટ્રોનીય રચનામાં શું સમાનતા જોવા મળે છે? તો ઉત્તર કે જે સમૂહ 1ના તત્વો છે તેની બાહ્યતમ કક્ષામાં એક સમાન ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. કેવા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે? એક સમાન. ચોથો પ્રશ્ન, સમૂહ 1ના તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે? તો ઉત્તર છે કે સમૂહ 1ના તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે. એના પછી પ્રવૃત્તિ 5.5 તેના પ્રશ્નોત્તરી જોઈએ. પહેલો પ્રશ્ન, જો તમે આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપને જોશો તો ખ્યાલ આવશે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન જેવા બીજા આવર્તના ઘણા બધા તત્વો છે. તો એ બધાની ઇલેક્ટ્રોન રચના લખો. બધાની ઇલેક્ટ્રોન રચના તો પહેલાં તો તત્વો લખેલા છે, પછી એની ટોટલ કક્ષા લખેલી છે અને પછી તેની ઇલેક્ટ્રોન રચના લખેલી છે. ચલો જોઈએ. લિથિયમ તત્વનો પરમાણુ ક્રમાંક 3, 2 કક્ષા K અને L એટલે ઇલેક્ટ્રોન રચના 2, 1. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, 2 કક્ષા KL ઇલેક્ટ્રોન રચના 2, 2. બોરોનનો પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોનની કક્ષા 2 KL ઇલેક્ટ્રોનની રચના 2, 3. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, કક્ષા 2 KL અને ઇલેક્ટ્રોન રચના 2, 4. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, 2 કક્ષા KL ઇલેક્ટ્રોન રચના 2, 5. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, 2 કક્ષા KL ઇલેક્ટ્રોન રચના 2, 6. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, કક્ષા 2 KL ઇલેક્ટ્રોન રચના 2, 7. નિયોનનો પરમાણુ ક્રમાંક 10, કક્ષા 2 KL અને ઇલેક્ટ્રોન રચના 2, 8. ચાલો, તો પ્રશ્ન એવો છે કે શું આ બધા તત્વો પણ સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? તો તમારો જવાબ હશે ના. કેમ? તો કે આ બધા તત્વોની સંયોજકતા અલગ અલગ છે, સંયોજકતા ઇલેક્ટ્રોન અલગ છે. જો બહારની કક્ષામાં કોઈને 1 છે, 2, 3, 4, 5, 6, 7, 8. બાહ્યતમ કક્ષામાં બધાને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? જુદી જુદી છે. આ બધા જ તત્વો જે છે એ એક સમાન સંખ્યામાં કક્ષા ધરાવે છે. કેવી કક્ષા ધરાવે છે? એક સમાન સંખ્યાની અંદર કક્ષા ધરાવતા હોય છે. ચાલો, હવે એના પછી પ્રશ્ન નંબર 19, આવર્તનીય ગુણધર્મ એટલે શું? ઉદાહરણ આપો. આવર્તનીય ગુણધર્મ એટલે કેવા ગુણધર્મ થાય એવા ઉદાહરણ આપવાના છે. ધ્યાન આપો. તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કરવામાં આવે. શું? તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કરવામાં આવે અથવા તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખતા હોય. તત્વના જે ગુણધર્મ કોની ઉપર આધાર રાખતા હોય? ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય એને આવર્તનીય ગુણધર્મ કહેવાય. તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોન રચનાને આધારે નક્કી કરવામાં આવે અથવા તત્વના જે ગુણધર્મ ઇલેક્ટ્રોન રચના પર આધાર રાખતા હોય એવા ગુણધર્મને શું કહેવાય? આવર્તનીય ગુણધર્મ કહેવાય. ઉદાહરણ તરીકે તો કે સંયોજકતા, પરમાણ્વીય ત્રિજ્યા એટલે પરમાણ્વીય કદ, ધાત્વીય ગુણધર્મ અને વિદ્યુત ઋણતા. આ બધા આવર્તનીય ગુણધર્મ કહેવાય. આગળ પ્રશ્ન 20, સંયોજકતા એટલે શું? આવર્ત અને સમૂહના તત્વોમાં સંયોજકતા સમજાવો. આવર્ત એટલે આડી લાઈન અને સમૂહ એટલે ઊભી લાઈન. એની અંદર સંયોજકતા તમારે સમજાવવાની છે. ચલો ધ્યાન આપો. સંયોજકતા કોઈ એક તત્વની અન્ય તત્વો સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહેવાય. સંયોજકતા કોને કહેવાય? કોઈ એક તત્વની અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા. સંયોજાવાની એટલે જોડાવાની સાપેક્ષ ક્ષમતા, એને સંયોજકતા કહેવાય. સંયોજકતાનો આધાર કોની પર રહેલો છે? તો કે બાહ્યતમ કક્ષામાં હાજર રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર રહેલો છે. સંયોજકતાનો આધાર કોની પર રહેલો છે? તો કે બાહ્યતમ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા રહેલી છે એના ઉપર આધાર રાખે છે. સંયોજકતાનું મૂલ્ય બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું હોય. સંયોજકતાનું મૂલ્ય કેટલું હોય? તો કે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલી એની સંયોજકતા કહેવાય. અથવા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરો તો જે મૂલ્ય મળે એ બધા સંયોજકતા કહેવાય. ચલો, હવે આવર્ત તત્વમાં સંયોજકતા. આવર્ત એટલે આડી લાઈન. આવર્તની અંદર સંયોજકતા કઈ રીતે જોવામાં આવે તે જોઈએ. ચલો,
तो कोईपण आवર્તમાં તમે ક્યાં જાઓ? ડાબી બાજુથી જમણી બાજુ જાઓ. કોઈપણ આવર્તમાં તમે ક્યાં જાઓ? ડાબી બાજુથી જમણી બાજુ તરફ. તો સંયોજકતા શરૂઆતમાં વધે અને પછી સંયોજકતા ઘટે. કોઈપણ આવર્તમાં ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ એટલે શરૂઆતમાં સંયોજકતા વધે અને ત્યારબાદ સંયોજકતા શું થાય છે? ઘટે છે. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પહેલાં સંયોજકતા વધે છે. એટલે કે પહેલાં કેટલી સંયોજકતા થાય? 1 થી 4 અને પછી સંયોજકતા 4 થી ઘટે છે એટલે કેટલી થાય? 4 થી 0 થાય. એટલે સંયોજકતા વધે અને પછી સંયોજકતા ઘટે. ઉદાહરણ તરીકે તમને ત્રીજા આવર્તના તત્વોની સંયોજકતા આપેલી છે. જો ત્રીજો આવર્ત એટલે ત્રીજી આડી લાઈન, ત્રીજી આડી લાઈનનો ઊભી લાઈન જે છે એને તો આપણે સમૂહ કહેવામાં આવે. ટોટલ તમને કેટલા સમૂહ આપેલા છે શરૂઆતની અંદર? તો કે એક, 2, 13, 14, 15, 16, 17, 18. પછી એના પરમાણ્વીય ક્રમાંક આપેલા છે તમને 11, 12, 13, 14, 15, 16, 17, 18. પછી તત્વની સંજ્ઞા છે કે પરમાણુ ક્રમાંક 11 હોય તો એ તત્વ કયો છે? સોડિયમ. પછી 12 હોય તો મેગ્નેશિયમ, 13 હોય તો એલ્યુમિનિયમ, 14 હોય તો સિલિકોન, 15 હોય તો ફોસ્ફરસ, 16 હોય તો સલ્ફર, 17 હોય તો ક્લોરિન અને 18 હોય તો આર્ગોન. તેની ઇલેક્ટ્રોન રચના તમે જોઈ શકો છો કે 2, 8, 1, એના પછી 2, 8, 2, પછી 2, 8, 3, પછી 2, 8, 4, પછી 2, 8, 5, પછી 2, 8, 6, પછી 2, 8, 7, પછી 2, 8, 8. તો તમે એની સંયોજકતા, પહેલાની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે સંયોજકતા 1, બીજાની સંયોજકતા કેટલી છે? 2, ત્રીજાની કેટલી છે? 3, ચોથાની 4, પાંચમાની 5, છઠ્ઠાની 6, સાતમાની 7 અને આઠમાની 8. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા, જો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 1 કહેવાય, 2 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 2 કહેવાય, 3 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 3 કહેવાય, 4 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 4 કહેવાય, 5 ઇલેક્ટ્રોન હોય તો 8માંથી 5 બાદ કરો એટલે સંયોજકતા 3 કહેવાય, 6 ઇલેક્ટ્રોન હોય તો 8માંથી 6 બાદ કરો તો સંયોજકતા 2 કહેવાય, 7 ઇલેક્ટ્રોન હોય તો 8માંથી 7 બાદ કરો એટલે સંયોજકતા 1 ઇલેક્ટ્રોન કહેવાય, અને 8 હોય તો 8માંથી 8 બાદ કરો એટલે સંયોજકતા કેવી કહેવાય? 0 કહેવાય. હવે આગળ જોઈએ સમૂહના તત્વોમાં સંયોજકતા. સમૂહના તત્વોની અંદર સંયોજકતા. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં રહેલા બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? સમાન. આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કોઈપણ એક સમૂહની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન રહેલા હોય બધા ઇલેક્ટ્રોનની રચના કેવી હોય? એક સમાન હોય. એટલે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી દરેક તત્વોની સંયોજકતા કેવી રહે? એક સમાન, એટલે એક સરખી જ રહેતી હોય છે. સમૂહ જોઈએ. પહેલા સમૂહની સંયોજકતા 1 કહેવાય, બીજા સમૂહની સંયોજકતા 2 કહેવાય, ત્રીજા સમૂહની 13મા સમૂહની સંયોજકતા 3 કહેવાય, 14મા સમૂહની સંયોજકતા 4 કહેવાય, 15મા સમૂહની સંયોજકતા 3 કહેવાય, 16મા સમૂહની સંયોજકતા 2 કહેવાય, 17મા સમૂહની સંયોજકતા 1 કહેવાય, અને 18મા સમૂહની સંયોજકતા કેટલી કહેવાય? 0 કહેવાય. એટલે કે સમૂહની અંદર ઇલેક્ટ્રોન રચના સમાન હોય એટલે બધા સમૂહની અંદર એક જ સરખી સંયોજકતા રહેલી હોય છે. આગળ પ્રવૃત્તિ 5.6 પહેલો પ્રશ્ન. તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે તેની સંયોજકતાની ગણતરી કેવી કરશો? તમને કોઈ તત્વની ઇલેક્ટ્રોન રચના આપી દેવામાં આવે તો એ તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે તમારે તમારી સંયોજકતા નક્કી કરવી હોય તો એ સંયોજકતા તમે કઈ રીતે નક્કી કરશો? ચલો ધ્યાન આપો. ઉત્તર. કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી સંયોજકતાની ગણતરી કરી શકાય. કોઈપણ તત્વની ઇલેક્ટ્રોન રચના હોય એમાં એની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે એના ઉપરથી તમે સંયોજકતા નક્કી કરી શકો. સમૂહ 1, 2, 13, 14 માટે સંયોજકતાનું મૂલ્ય કઈ નક્કી થાય? તો કે એની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય એટલે એની સંયોજકતા હોય. પણ સમૂહ 15 તમે લઈ લો, સમૂહ 16 લ્યો, 17 લ્યો, 18 લ્યો, આ બધાના મૂલ્યને 8માંથી બાદ કરો તો તમને જે જવાબ મળે એને સંયોજકતાનું મૂલ્ય કહેવામાં આવે. બીજો પ્રશ્ન. પરમાણુ ક્રમાંક 12 ધરાવતા મેગ્નેશિયમ તત્વની અને પરમાણુ ક્રમાંક 16 ધરાવતા સલ્ફર તત્વની સંયોજકતા કેટલી છે એ જણાવો. ચાલો ધ્યાન આપો. તો
परमाणु क्रमांक 12 कोण धरावे छे तो के मैग्नेशियम, तो के मैग्नेशियम तत्वनी इलेक्ट्रॉननी कक्षा केटली छे तो के KLm અને ઇલેક્ટ્રોન રચના છે 282। મેગ્નેશિયમની સંયોજકતા કેટલી થઈ 2 થઈ, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન। ચાલો પછી પરમાણ્વીય ક્રમાંક 16 ધરાવતા સલ્ફર તત્વની ઇલેક્ટ્રોન રચના તો KLm, તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થઈ 286, તો સલ્ફરની સંયોજકતા કેટલી થઈ 8 - 6 બરાબર કેટલી થશે 2 થશે। ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન તમને એવો કીધેલો છે કે પ્રથમ 20 તત્વોની સંયોજકતા શોધો। હવે પ્રથમ 20 તત્વોની સંયોજકતા કઈ રીતે શોધાય, ચલો ધ્યાન આપો। હવે પ્રથમ 20 તત્વોની સંયોજકતા, ચલો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 પહેલા સમૂહમાં આવે, कक्षा 1 के कक्षा में 1 इलेक्ट्रॉन होय एटले एनी संयोजकता संख्या 1 इलेक्ट्रॉन थाय एटले एनी संयोजकता 1 थाय। ए रीते हीलियमनो परमाणु क्रमांक 2 18मा समूह में आवे, पहली कक्षा में 2 इलेक्ट्रॉन समायेला होय, टोटल 2 इलेक्ट्रॉन बाह्यतम कक्षा में थया, संयोजकता 0 थाय। लिथियमनो परमाणु क्रमांक 3 बाह्यतम कक्षा में पहलो समूह छे, बाह्य इलेक्ट्रॉन रचना 2 बाह्यतम कक्षा में 1 इलेक्ट्रॉन एटले संयोजकता 1। बेरिलियमनो परमाणु क्रमांक 4 बीजा समूह में छे, इलेक्ट्रॉन रचना 2 छे, बाह्यतम कक्षा में 2 इलेक्ट्रॉन एटले संयोजकता 2 थई। बोरोननो परमाणु क्रमांक 5 छे, समूह नंबर 13 में छे, इलेक्ट्रॉन रचना 2 3 छे, बाह्यतम कक्षा में 3 इलेक्ट्रॉन हाजर छे एटले संयोजकता 3 थई एनी। कार्बननो परमाणु क्रमांक 6 छे, समूह नंबर 14 में छे, इलेक्ट्रॉन रचना 2 4 छे, संयोजकता इलेक्ट्रॉननी संख्या 4 छे एटले बाह्यतम कक्षा में 4 इलेक्ट्रॉन संयोजकता। नाइट्रोजन परमाणु क्रमांक 7 छे, समूह नंबर 15 में छे, इलेक्ट्रॉन रचना 2 5 छे, बाह्यतम कक्षा में 5 इलेक्ट्रॉन, 8 में 5 बाद करो एटले संयोजकता 3 थयो। ऑक्सीजन परमाणु क्रमांक 8 छे, समूह नंबर 16 में छे, इलेक्ट्रॉन रचना 2 6 छे, बाह्यतम कक्षा में 6 इलेक्ट्रॉन छे, 8 में 6 बाद करो एटले संयोजकता एनी केटली थई 2 थई। फ्लोरीन परमाणु क्रमांक 9 छे, समूह नंबर 17 में छे, इलेक्ट्रॉन रचना 2 7 छे, बाह्यतम कक्षा में 7 इलेक्ट्रॉन छे, 8 - 7 एटले केटली संयोजकता थई 1। नियोन परमाणु क्रमांक 10 छे, समूह नंबर 18 में छे, इलेक्ट्रॉन रचना 2 8 छे, बाह्यतम कक्षा में 8 इलेक्ट्रॉन छे, संयोजकता केवी थई 0 थई। सोडियम परमाणु क्रमांक 11 पहला समूह में छे, इलेक्ट्रॉन रचना 2 8 1, बाह्यतम कक्षा में 1 इलेक्ट्रॉन एटले संयोजकता 1। मैग्नेशियम परमाणु क्रमांक 12 छे, बीजा समूह में छे, इलेक्ट्रॉन रचना 2 8 2 छे, बाह्यतम कक्षा में 2 इलेक्ट्रॉन छे, संयोजकता 2 थई। एल्युमिनियम परमाणु क्रमांक 13 छे, 13मा समूह में छे, इलेक्ट्रॉन रचना 2 8 3 छे, बाह्यतम कक्षा में 3 इलेक्ट्रॉन छे, इलेक्ट्रॉन 3 होवाथी संयोजकता केटली छे 3 छे। सिलिकॉन परमाणु क्रमांक 14 छे, बाह्यतम समूह परमाणु क्रमांक 14 छे, समूह नंबर 14 में छे, इलेक्ट्रॉन रचना 2 8 4 छे, बाह्यतम कक्षा में 4 इलेक्ट्रॉन छे અને બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સંયોજકતા 4 કહેવાય। ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15 છે, સમૂહ નંબર 15 છે, ઇલેક્ટ્રોન રચના 2 8 5 છે, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, 8 - 5 બરાબર કેટલા થાય 3 સંયોજકતા થાય। એવી જ રીતે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે, समूह नंबर 16 है, इलेक्ट्रॉन रचना 2 8 6 है, बाह्यतम कक्षा में 6 इलेक्ट्रॉन है, 8 - 6 एटले केटला संयोजकता 2 थे। क्लोरीन परमाणु क्रमांक 17 है, समूह नंबर 17 में है, इलेक्ट्रॉन रचना 2 8 7 है, बाह्यतम कक्षा में 7 इलेक्ट्रॉन है, 8 - 7 एटले के संयोजकता 1 थई। आर्गोन परमाणु क्रमांक 18 है, 18मा समूह में है, इलेक्ट्रॉन रचना 2 8 8 है, बाह्यतम कक्षा में 8 इलेक्ट्रॉन होवाथी संयोजकता केटली छे एनी 0 है। पोटेशियम परमाणु क्रमांक 19 है, समूह नंबर 1 में है, इलेक्ट्रॉन रचना 2 8 8 1 है, बाह्यतम कक्षा में 1 इलेक्ट्रॉन है, संयोजकता 1 थई। कैल्शियम परमाणु क्रमांक 20 है, बीजा समूह में है, इलेक्ट्रॉन रचना 2 8 8 2 है, बाह्यतम कक्षा अंदर 2 इलेक्ट्रॉन है, एटले एनी संयोजकता केटली थई 2 थई। चालो हवे एना पछी
એમાં પ્રવૃત્તિમાં ચોથો પ્રશ્ન, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? તો જવાબ સાંભળો. તમે જ્યારે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ત્યારે શરૂઆતમાં સંયોજકતા વધે છે અને ત્યારબાદ સંયોજકતા ઘટે છે. કઈ રીતે? તો કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા સંયોજકતા પહેલા 1 થી 4 થાય, 1 2 3 4, અને પછી 4 થી 4 3 2 1 0 0 થઈ જાય. પાંચમું, સમૂહમાં ઉપરથી નીચે જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે? તો ઉત્તર કે સમૂહમાં ઉપરથી તમે નીચે જાઓ એટલે સંયોજકતા બદલાતી નથી. સંયોજકતા હંમેશા સમૂહમાં કેવી રહે છે? અચળ રહે છે. અચળ રહે છે એટલે કેવી રહે છે? એક સરખી રહે છે. ચાલો પ્રશ્ન નંબર 21, પરમાણ્વીય કદ એટલે શું? આવર્ત અને સમૂહના તત્વોમાં પરમાણ્વીય કદ સમજાવો. તો આ પ્રશ્ન હવે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું, અને આજે આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.